પછી એને લાલ કપડાનો ટુકડો મળ્યો. એને વિચાર્યું કે આની ટોપી બનાવી દઉં તો દરજીના દુકાને ગયો. તો દરજીભાઈને કહ્યું, દરજીભાઈ મને ટોપી સીવવાનો ને. તો દરજીએ કહ્યું કે હું તો તારી ટોપી સીવવાના કામમાં નથી. મારે હજી ઘણું બધું ફાટેલું કતો ટી-શર્ટ સીવવાની છે. તો ઉંદરભાઈએ કહ્યું કે कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार मारूंगा और तमाशा देखूंगा. तो પછી તો ઘબરાઈ ગયો. પછી એમ કહ્યું કે એક કાપડનો ટુકડો લાવ, હું ટોપી સીવી આલું. પછી એક તો ટોપી સીવેલી. પછી આગળ ગયા. પછી ભરતવાળાની દુકાન આવી. તો એને વિચાર્યું કે લઈને ટોપીમાં ભરત ભરી દઉં. તે તો ભરતવાળી દુકાનમાં ગયો. તો પછી એ ભરતવાળી દુકાનમાં કાકાને પૂછ્યું કે ભરતવાળા અંકલ મને ભરત ભરી આલો ને. તો પછી એ કાકાએ કહ્યું કે મારે હજી તાર ભરત ભરવામાં ટાઈમ નથી, એટલે હું તને ભરત નહીં ભરી આલું. પછી ઉંદરભાઈને કહ્યું એવું છે, કચેરી में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार मारूंगा और तमाशा देखूंगा. તો પછી ભરતવાળા ભાઈ તો બી ગયા. અને પછી જલ્દી ટોપી સીવી. ટોપીમાં ભરત ભરી આવી. પછી આગળ ગયા. એમને તો ખોયું. એમને તો મનમાં થયું કે લાઈને હું ટોપીમાં મણકા લગાવી દઉં તો કેટલું સારું લાગશે. એ તો મણકાવાળી દુકાનમાં ગયો. પછી મણકાવાળા કાકા મને મણકા ભરી આલો ને ટોપીમાં. તો મણકાવાળા કાકાએ કહ્યું કે મારે હજી ઘણા બધામાં મણકા ભરવાના છે, અત્યારે મારે ટાઈમ નથી. તો પછી ઉંદરે કહ્યું कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार मारूंगा और तमाशा देखूंगा. तो એ મણકાવાળા ભાઈ પછી ઉંદરભાઈ તો ગયા રાજાના મહેલમાં. તો રાજાને કહ્યું, રાજા કરતા મારી ટોપી સારી. તો રાજાએ કહ્યું કે જાઓ સિપાહીઓ, આની ટોપી લઈને આવો. તો સિપાહીઓએ ટોપી લઈ લીધી. તો ઉંદરે કહ્યું કે રાજાએ મારી ટોપી લઈ લીધી. તો સૈનિકોને કહ્યું કે એને ટોપી પાછી આલો. તો ઉંદરે કહ્યું કે રાજાએ મારી ટોપી પાછી આલી. પછી તો રાજાએ કહ્યું કે અહીંથી જતો રહેજે, નકે તને જ કરીશ. તો પછી ઉંદરે કહ્યું રાજાએ મારી ટોપી આલી દીધી. પછી તો રાજાને કહ્યું કે આ ઉંદરને ક્યાં ફેંક્યો અને આની ટોપી બી ક્યાં ફેંક્યો. તો પછી
પછી ઉંદરને કહ્યું કે અહીંથી જતો રહેજે છાનમાન. તો એ તો મહેલમાંથી જતો રહ્યો.